गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जो विद्यार्थी मित्रों अपना 5मा प्रकरणनी अंदर આપણે પૃથ્વીના ચુંબકત્વની વાતો શરૂ કરી છે। શરૂઆતમાં આપણે પૃથ્વીના ચુંબકત્વનો ઇતિહાસ, પૃથ્વીનું ચુંબકત્વ એની થોડી ઘણી વાતો કરી। ત્યાર પછી ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય મેરેડિયન ધ્રુવતલની વાતો આપણે કરી। પૃથ્વીની ભૌગોલિક અક્ષ એટલે કે ભ્રમણ અક્ષ અને ઉત્તર દક્ષિણ દિશાને જોડતા રેખાંશ વૃત્તને સમાવતું સમતલ, જેને આપણે ભૌગોલિક ધ્રુવતલ અથવા જિયોગ્રાફિક મેરેડિયન કીધું। એ જ રીતે પૃથ્વીની ચુંબકીય અક્ષ અને ચુંબકીય અક્ષના બે ધ્રુવોને જોડતી ચુંબકીય ક્ષેત્રરેખા જે પૃથ્વી ઉપરથી પસાર થતી હોય તે માંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને આપણે મેગ્નેટિક મેરેડિયન કીધેલું। આ બંને મેરેડિયન વચ્ચે કંઈક ખૂણો બનતો હોય છે। આ બધી વાતો આપણે અગાઉના લેક્ચરમાં કરી મિત્રો। આજે આપણે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ સ્થળે, દાખલા તરીકે આપણે જે જગ્યાએ ઊભા હોઈએ તે જગ્યાએ તે સ્થળ આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકાય એ માટે ચુંબકત્વ સાથે સંકળાયેલી કેટલીક ભૌતિક રાશિઓ, જેને ભૂચુંબકીય પ્રાચલો અથવા ભૂચુંબકીય તત્વો કહે છે। ભૂ એટલે જમીન, નાના બાળકો માટે ભૂ એટલે પાણી, ભૂ પીવું છે એવું કહીએ છીએ ને આપણે, એ ભૂની વાત નથી મિત્રો। અહીં ભૂ એટલે જમીન, પૃથ્વી અને એના ચુંબકીય તત્વો એટલે કે ચુંબકીય પ્રાચલો। તો જે રાશિઓની મદદથી, જો ભૂચુંબકીય પ્રાચલો કોને કહેવાય એની હું થોડી વાત કરું। જે રાશિઓની મદદથી, જે ભૌતિક રાશિઓની મદદથી આપણે પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ સ્થળે, દાખલા તરીકે આપણે વિજાપુરમાં ઊભા હોઈએ તો વિજાપુરના ચુંબકીય ક્ષેત્રોની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય। જે ભૌતિક રાશિઓની મદદથી પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ સ્થળે તે જગ્યાના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય તે રાશિઓને ભૂચુંબકીય તત્વો અથવા ભૂચુંબકીય પ્રાચલો કહે છે। ભૂચુંબકીય પ્રાચલો 3 છે। એમાં પહેલા પ્રાચલની વાત કરું તો એને આપણે ચુંબકીય ડેક્લિનેશન કહેવાનું છે। ચુંબકીય ડેક્લિનેશન, જેને બીજા શબ્દોમાં ગુજરાતીમાં દિક્પાત કોણ કહેવાય। દિક્પાત કોણ, જેને ડી સિમ્બોલથી દર્શાવવામાં આવે છે મિત્રો, બરાબર। આની હમણાં આપણે વિગતે વાત કરીએ છીએ। બીજો ભૂચુંબકીય પ્રાચલ છે એંગલ ઓફ ડીપ અથવા ચુંબકીય ડીપ એંગલ। ચુંબકીય ડીપ એંગલ અથવા ઇંગ્લિશમાં એંગલ ઓફ ડીપ, એને બીજા શબ્દોમાં નમન કોણ, નમન કોણ કહેવામાં આવે છે, જેને આપણી ચોપડીમાં આઈ સિમ્બોલથી દર્શાવેલ છે। અને ત્રીજી ભૂચુંબકીય પ્રાચલની વાત કરીએ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો, એમાં એક ઘટક જેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ એટલે એમાં આડો ઘટક
હોરિઝોન્ટલ ઘટક, તો હોરિઝોન્ટલ ઘટક ઓફ ઈ અર્થ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, અને બીજો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક. કયો ઘટક મિત્રો? ઉર્ધ્વ ઘટક, ઊભો ઘટક, જેને આપણા પુસ્તકમાં જેડી કીધેલું છે. જૂની ચોપડીઓમાં અને હેતુલક્ષીની ચોપડીઓમાં ચુંબકીય ક્ષેત્ર એટલે બી અને એનો સમક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ ઘટક, અને ચુંબકીય ક્ષેત્ર બી અને એનો શિરોલંબ ઊભો ઉર્ધ્વ ઘટક એટલે વર્ટિકલ ઘટક પણ કહેવાય. એટલે હેતુલક્ષીની ચોપડીઓમાં તમને BH, BV આવા સિમ્બોલો જોવા મળે. હેતુલક્ષીની ચોપડીઓમાં એંગલ ઓફ ડીપ એક પ્રકારના ખૂણાની વાત છે, તો એમના માટે ઘણીવાર ખૂણો ફાય આવો સિમ્બોલ પણ વપરાય છે મિત્રો. એટલે હેતુલક્ષીની ચોપડીઓમાં આવા બધા સિમ્બોલો આવું તો આપણે સમજી લેવાનું કે આ વાત તો એ જ છે, ખાલી સંકેતો જુદા છે. તો ફરી એકવાર, જે રાશિઓની મદદથી પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય, તે રાશિઓને તે સ્થળ માટેના ભૂચુંબકીય તત્વો અથવા ભૂચુંબકીય પ્રાચલો કહે છે. ભૂચુંબકીય પ્રાચલો 3 છે: ચુંબકીય ડેક્લિનેશન દિક્પાત કોણ, ચુંબકીય ડીપ એંગલ યાની કે નમન કોણ, અને ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો, એક સમક્ષિતિજ ઘટક, એક ઉર્ધ્વ ઘટક. તો આપણે આટલી વાતો કરવાની છે, વન બાય વન આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે ચુંબકીય ડેક્લિનેશનની વાત કરીશું મિત્રો. સૌથી પહેલાં આપણે કોની વાત કરીશું? ચુંબકીય ડેક્લિનેશન. બરાબર? ચુંબકીય ડેક્લિનેશન કોને કહેવાય એની વાત કરીએ. આપણે અગાઉના પ્રશ્નમાં વાત કરી કે પૃથ્વીની એક તો પૃથ્વી પોતાની જે ધરીની આજુબાજુ ફરે એને પરિભ્રમણ અક્ષ કહેવાય, અને એ અક્ષના 2 બાજુના ધ્રુવો, જેને આપણે ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ કહેતા હતા. યાદ કરું કે ભાઈ આપણી આ પૃથ્વી હોય તો આ ધરીની આજુબાજુ પૃથ્વી ફરતી હોય તો આ પરિભ્રમણ અક્ષ, આને આપણે ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેતા હતા અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ કહેતા હતા. આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ એ ભૌગોલિક ઉત્તર દિશા બતાવે, ભૌગોલિક ઉત્તર દિશા બતાવે, અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એ ભૌગોલિક દક્ષિણ દિશા આપણને બતાવે છે. એટલે આપણે જો અહીંયા વાત કરીએ તો આ દિશા આપણા પાટિયામાં આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કહીએ તો આ કઈ દિશા કહેવાય મિત્રો? ભૌગોલિક ઉત્તર દિશા કહેવાય, અને આને ભૌગોલિક દક્ષિણ દિશા કહેવાય. જો આપણે આ જગ્યાએ વાત કરીએ તો અહીં સમક્ષિતિજ જમીન ઉપર વાત કરીએ તો આ ઉત્તર દિશાના દક્ષિણ દિશા. બરાબર? એટલે તમે આવી આમ લીટી દોરો તો એ ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ દિશા તમને બતાવે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જેની પરિભ્રમણ અક્ષ મેગ્નેટિક અક્ષ આ રીતે ત્રોસી છે. એટલે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો આ જગ્યાએ આવેલા નથી, જુદી જગ્યાએ આવેલા છે. દાખલા તરીકે અહીં જ વાત કરીએ તો આ ઉત્તર અને દક્ષિણ દિશા કહેવાય, પણ ઉત્તર ધ્રુવ બાજુ પૃથ્વીના ચુંબકનો દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બાજુ પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ આવેલો છે. આમ તો આપણી ચોપડીમાં ઉત્તર દિશા બાજુના ધ્રુવને ચુંબકીય ઉત્તર ધ્રુવ, દક્ષિણ દિશા બાજુના ધ્રુવને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કીધેલો છે. તો ધ્રુવો થોડા સાઈડમાં છે મિત્રો, આ રીતે સાઈડમાં છે. અને જો તમે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બતાવો તો આ રીતે એ ચુંબકીય ધ્રુવોને જોડતું બતાવે. એ 2 ધ્રુવોને જોડતી પૃથ્વી ઉપરથી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય.
હવે ધારો કે તમારી પાસે એક સ્વયાકાર ચુંબક છે. ધારો કે આ પેનને હું સ્વયાકાર ચુંબક કહી દઉં. તમે એને ઊભી ધરી ઉપર, ઉર્ધ્વ ધરી ઉપર આમ ટેકો, આપણે જેમ હોકાયંત્રમાં હોય એ રીતે, કે જેથી આપણી સોય આ સમક્ષિતિજ સમતલમાં એને આમ ફરવું હોય તો ફરી શકે. તમે જાણો જ છો, આપણે અગાઉ પણ એક પ્રશ્ન ભણેલા કે ચુંબકીય ક્ષેત્ર જો આમ હોય અને તમે કોઈ ચુંબકીય સોયને આ રીતે મૂકશો તો પેલું ટોર્ક લાગીને ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. ચુંબકીય સોય હંમેશા કઈ દિશામાં ગોઠવાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. જો તમારું આ ચુંબકીય ક્ષેત્ર આમ હોય, ધારો કે તમે ચુંબકીય સોય આમ ગોઠવી ભૌગોલિક ઉત્તર દક્ષિણમાં, પરંતુ તમે જે જગ્યાએ પ્રયોગ કરો છો એ જગ્યાએ જો તમારું ચુંબકીય ક્ષેત્ર આમ હશે તો તમારી સોય આમ ન રહેતો પરિભ્રમણ પામીને આમ જતી રહેશે. એટલે આપણી સોય આમ જતી રહેશે મિત્રો. ધારો કે આ દક્ષિણ ધ્રુવ, ચુંબકીય સોયનો આ ઉત્તર ધ્રુવ, તો ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે. અને તમે જે સ્થળે વાત કરો છો એ સ્થળે જો ચુંબકીય ક્ષેત્ર આમ ત્રોસું હશે તો જ્યારે તમે પેલી ભૌગોલિક ઉત્તર દક્ષિણ બાજુ તમારી સોય આમ પકડીને મૂકશો તો એ સોય એમ નહીં રહે, તરત કોણાવર્તન પામીને ચુંબકીય ઉત્તર દક્ષિણ બાજુ જતી રહેશે. એનો મતલબ કે આ સાચી ભૌગોલિક ઉત્તર દિશા બાજુ તે એક્ઝેક્ટ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ નથી આવતો. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આ દિશામાં જતો રહેશે. તો આ ચુંબકીય ઉત્તર ધ્રુવની દિશા અને પેલી સાચી ભૌગોલિક ઉત્તર ધ્રુવની દિશા, બોલે બંને વચ્ચે કંઈક ખૂણો બનશે મિત્રો. એ બંને વચ્ચે કંઈક ખૂણો બનશે અને એ જ ખૂણાને તે સ્થળ આગળનું ચુંબકીય ડેક્લિનેશન ડી કહેવામાં આવશે. તો જો મિત્રો આ ભૌગોલિક ઉત્તર દિશા બાજુ ચુંબકીય સોય રહેવી જોઈએ, પરંતુ તે સ્થળે આપણું ચુંબકીય ક્ષેત્ર જો આમ ધ્રુવમાં આગા હશે તો આપણી સોય આમ કોણાવર્તન પામીને આમ જતી રહેશે. તો આ રીતે કોઈ પણ સ્થાને આપણી ચુંબકીય સોય આમ જતી રહી તો કોઈ પણ સ્થાને આપણી ચુંબકીય સોય દર્શાવેલી ઉત્તર દિશા, તો જો ચુંબકીય સોય આમ ગોઠવાય તો આ ચુંબકીય સોયની ઉત્તર દિશા અને આ આપણી સાચી ઉત્તર દિશા, એ બંને વચ્ચે રચાતો ખૂણો જેને કહેવાય ચુંબકીય ડેક્લિનેશન, દિક્પાત કોણ. ઘણીવાર એકલું ડેક્લિનેશન પણ લખેલું હોય એને ડી કહેવાય મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ ધ્યાન રાખજો. જો ફરી ધારો કે તમે જે સ્થળે ઊભા છો ત્યાં તમારે ડેક્લિનેશન શોધવું હોય તો તમારે શું કરવાનું? એક ઊભી ધરી ઉપર એક આડી ચુંબકીય સોય ગોઠવવાની જે મુક્ત રીતે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. એ રીતે શરૂઆતમાં તમે સોયની સાચી ભૌગોલિક ઉત્તર દિશા અને દક્ષિણ દિશાની સમાંતર ગોઠવો. સોયનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં રાખો અને હવે તમે સોયને છોડી દેશો તો આપણી સોય આમ નહીં રહે, કારણ કે આ સ્થળે આપણું ચુંબકીય ક્ષેત્ર જો આમ હશે તો તરત સોય પર ટોર્ક લાગી અને આપણી સોય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. તો આમ આપણી સોયના ચુંબકીય ઉત્તર ધ્રુવ આ દિશામાં ગયો અને સાચો ભૌગોલિક ઉત્તર ધ્રુવ આમ છે, તો આ બંને વચ્ચે કંઈક ખૂણો રચાય. એ ખૂણાને તે સ્થળ આગળનો શું કહેવાય? ડેક્લિનેશન કહેવાય. પૃથ્વીની સપાટી ઉપર જુદી જુદી જગ્યાએ ડેક્લિનેશનનો મૂલ્યો જુદો જુદો. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય છે. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન ડીનું મૂલ્ય મોટું હોય છે. આપણે ગઈકાલે યાદ કરો મિત્રો, આપણે આવી આકૃતિ બનાવેલી કે ભાઈ આ પૃથ્વી છે, આ ભૌગોલિક અક્ષ. ધારો કે તમે આ સ્થળની વાત કરતા હોય મિત્રો, તો આ સ્થળે ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ અને પૃથ્વીની સપાટી ઉપરથી પસાર થતા રેખાંશરૂપ ને જોડતું સમતલ, આ સમતલને આપણે ભૌગોલિક મેરિડિયન કીધેલું. પણ જો આ જગ્યાએથી ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી રીતે પસાર થતી હોય, તો જો ચુંબકીય અક્ષ આમ હોય
તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ પસાર થતી હોય તો આને આપણે મેગ્નેટિક મેરિડિયન કીધેલું. અને આ બંને વચ્ચે કંઈક ખૂણો બને. જો અહીંયા તમે સ્પર્શક દોરો, અહીં સ્પર્શક દોરો, તો આ બંને વચ્ચેનો ખૂણો એ જ તમારો ડેક્લિનેશન બને. જો તમે આ જગ્યાએ વાત કરો તો જો રેખાંશ તો આમ જ જાય, પણ ચુંબકીય ક્ષેત્ર રેખા આમ થઈને આમ જતી હોય તો પછી આ ખૂણો આના કરતો કંઈક જુદો હોય. જો આ વિષુવવૃત્તીય વિસ્તારમાં આવેલું કોઈ સ્થળ પસંદ કરો તો તેઓ પણ આ ખૂણો કંઈક જુદો હોય. ટૂંકમાં જુદી જુદી જગ્યાએ આ ખૂણા જુદા જુદા હોય છે. વિષુવવૃત્તને આપણે 0 અક્ષાંશ વૃત્ત કહેતા હતા. વિષુવવૃત્તને આપણે 0 અક્ષાંશ વૃત્ત, પછી આમ જેમ એમ અક્ષાંશ વધતો જાય કે ભાઈ આ 0 તો એ 23.5, પછી આ ખૂણો વધતો જાય, આ ખૂણો વધતો જાય, ધ્રુવ પ્રદેશ આગળ 90 અક્ષાંશ બને. તો આમ મોટા અક્ષાંશ એટલે કે ધ્રુવ પ્રદેશોનો વિસ્તાર, તો ધ્રુવ પ્રદેશોના વિસ્તારમાં ધ્રુવ પ્રદેશ એટલે મોટા અક્ષાંશવાળો વિસ્તાર, તો એ બાજુ ડેક્લિનેશનનો મૂલ્ય મોટો હોય છે. જ્યારે વિષુવવૃત્તના વિસ્તારોમાં વિષુવવૃત્ત પાસે આ ડેક્લિનેશનનો મૂલ્ય નાના હોય છે મિત્રો. તો વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશનનો મૂલ્યો નાના હોય છે. આપણા ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારત માટે ડેક્લિનેશન ડી ખૂબ જ નાનો છે. આપણી ચોપડીમાં એક દિલ્હીની વાત કરી છે અને એક મુંબઈની વાત કરી છે. જ્યારે દિલ્હીમાં આ પ્રયોગ કરવામાં આવ્યો કે ભાઈ ચાલો આપણે દિલ્હી પહોંચી જઈએ. હવે દિલ્હીમાં ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ બાજુ આપણી સોય પકડીને આપણે આમ મૂકી, બરાબર છે. હવે એ સોયને છોડી દેવામાં આવે તો એ સોય ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં ન રહેતો સહેજ પૂર્વ બાજુ આમ ખસ્યું. આ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ બાજુ આમ સહેજ ગયો, આમથી આમ ગયો. તો જો ખરેખર સાચી ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા આ હતી અને ચુંબકીય સોય આમ ગઈ, તો આ ચુંબકીય સોયની ઉત્તર દિશા અને પેલી સાચી ભૌગોલિક ઉત્તર દિશા વચ્ચેનો ખૂણો. જો સોય આમ પણ જઈ શકે અને આમ પણ જઈ શકે. જો આમ જાય તો પૂર્વમાં જઈ, આમ જાય તો પશ્ચિમમાં જઈ કહેવાય. તો આ પૂર્વ બાજુ ખૂણો બન્યો કહેવાય, આ પશ્ચિમ બાજુ. દિલ્હીમાં જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો તો ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ બાજુ સામાન્ય જ આમ ખસેલો, 1 ડિગ્રી જેટલું પણ કોણાવર્તન નહોતું થયું. આપણી ચોપડીમાં એ ઓકડો લખ્યો છે 0 ડિગ્રી 41 મિનિટ, 0 ડિગ્રી 41 મિનિટ, બરાબર. અથવા ઘણા કલાએ બોલતા હોય 0 ડિગ્રી 41 કલાક. અને પૂર્વ બાજુ ગયેલો એટલે આ ખૂણો ઈસ્ટ પૂર્વ બાજુ છે. જ્યારે આ જ પ્રયોગ મુંબઈમાં જઈને કરવામાં આવે કે મુંબઈમાં ભૌગોલિક ઉત્તર દક્ષિણ બાજુ ચુંબકીય સોયને મૂકવામાં આવે તો એ સોયનો ઉત્તર ધ્રુવ સહેજ પશ્ચિમ બાજુ ગયો મિત્રો. એનો મતલબ કે મુંબઈ આગળ પહેલાં ચુંબકીય ક્ષેત્ર રેખા એ દિશામાં હશે, તો આમ સોય ફરી અને એ જે ખૂણો બને એ ડેક્લિનેશન, અને મુંબઈ આગળ એ ખૂણો 0 ડિગ્રી 58 કલાક અથવા 58 મિનિટ પણ પશ્ચિમ બાજુ વેસ્ટ બાજુ છે. બોલો, હવે આ 1 ડિગ્રી કરતો પણ નાનો છે. હા, હમણાં મોટો ખૂણો હોય તો આમ સોય ખાસી જેવી હોય તો આપણને દેખાઈ આવે, પણ આ તો 1 ડિગ્રીથી એવું ઓછું એટલે તમારી સોય આમ સામાન્ય જ આમ ફરી હોય એટલે આપણને તો એમ લાગે જાણે ફરી જ નથી. એનો મતલબ કે આ બંને સ્થાને ચુંબકીય સોય લગભગ, જો લગભગ બોલું છું, લગભગ આપણી સાચી ઉત્તર દક્ષિણ દિશા બાજુ જ રહેશે, સામાન્ય આમ ફરશે. જ્યારે બીજી જગ્યાએ બીજા દેશોમાં જઈએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્રમાં વધારે ત્રોસું હોય તો આ સોય વધારે મોટો ખૂણો બનાવે. ટૂંકમાં જુદા જુદા સ્થાને ડેક્લિનેશન જુદી. તો આપણે આ ઓકડા યાદ રાખીશું, કારણ કે આ માહિતીલક્ષી પ્રશ્ન કહેવાય. ચોપડીમાં આપેલી માહિતી આપણે યાદ રાખવી જ પડે. મોટા અક્ષાંશ વૃત્તો માટે ડી મોટું હોય, બરાબર. વિષુવવૃત્તીય વિસ્તારો પાસે ડી નાનું હોય. ભારતમાં ડી ખૂબ નાનું છે. દિલ્હી પાસે ઓકડો કેટલો યાદ રાખવાનો? 0 ડિગ્રી 41 પૂર્વ, મુંબઈમાં 0 ડિગ્રી 58 કલાક પશ્ચિમ. તો અમે ડેક્લિનેશનની વાત કરી. બોલો, ખ્યાલ આવી ગયો? અને હવે
બીજા ભૂચુંબકીય પ્રાચલની આપણે વાત કરીએ મિત્રો. જોઈએ આપણે બીજો ભૂચુંબકીય પ્રાચલ. જો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનો પ્રશ્ન છે. આનો ઘણો બધો OMR પણ પૂછાતો હોય છે. જોઈએ આપણે ચુંબકીય ડીપ એંગલ અથવા નમન કોણ આઈ. આપણે એક ગજિયો ચુંબક પહેલાં વિચારીએ. તમે ધારો કે આ ગજિયો ચુંબક છે. આ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. હું નમૂના રૂપે થોડી વાત કરું. બોલો, બે ધ્રુવોને પસાર થતી કાલ્પનિક રેખા, જેને આપણે અક્ષ કહીએ છીએ. તો ધ્રુવો ક્યાં આવેલા હોય મિત્રો? અક્ષ ઉપર. અને મધ્ય બિંદુમાંથી દોરેલો લંબ દ્વિભાજક, જેને આપણે વિષુવ રેખા, કારણ કે સીધી લીટી છે એટલે રેખા, અને વર્તુળ હોય તો વિષુવવૃત્ત. હવે જો હું ગજિયા ચુંબકની થોડી ક્ષેત્ર રેખાઓ દોરું, ચુંબકીય ક્ષેત્ર દર્શાવે, તો આપણે જાણીએ છીએ કે એક ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળી. જો અહીંથી ક્ષેત્ર રેખા આમ નીકળી, બરાબર, અને આ ક્ષેત્ર રેખા આમ થઈ અને આમ થઈ અને આમ થઈ અને એ આ રીતે જતી હોય મિત્રો. બીજી દોરવી હોય તો દોરાય, ત્રીજી દોરવી હોય તો દોરાય, બરાબર છે. એનમાંથી બહાર નીકળતી હોય, બરાબર. તો આ જો ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. હવે આ ચુંબકીય ક્ષેત્ર બધી જગ્યાએ સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો બનાવશે. જો ધારો કે આપણે આને સાદી સમક્ષિતિજ દિશા કહીએ, આડી દિશા, તો આ જગ્યાએ તમે જો એની ઉપરના ભાગમાં તમે જોશો તો આપણી સમક્ષિતિજ દિશા આમાં, જ્યારે તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે, તો આ ચુંબકીય ક્ષેત્ર બીએ આપણી સમક્ષિતિજ દિશા સાથે કંઈક ખૂણો બનાવ્યો અને ઉપર તરફ આમ બનાવ્યો. તમે જો આ વિષુવવૃત્તવાળા વિસ્તારમાં જુઓ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે અને આપણી જમીનને સમાંતર લીટી પણ આમ જ હોય, તો ત્યાં ખૂણો બનતો નથી, એટલે ત્યાં ખૂણો 0 છે. જો આ જગ્યાએ આપણે વાત કરીએ તો આ જગ્યાએ આપણી ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, એટલે આ બીની દિશા આમ છે, જ્યારે જમીન સમક્ષિતિજ હોય તો આ જમીનની દિશા. તો જો એ ખૂણો કંઈક છે, પણ જમીન સાથે કંઈક નીચે તરફ ખૂણો છે. જો આ જગ્યાએ તમે વાત કરશો મિત્રો, તો આ જગ્યાએ જમીનને સમાંતર લીટી આમ આવે, ચુંબકીય ક્ષેત્ર રેખા જો આમ જાય છે, તો વળી આના કરતાં અહીં ખૂણો જુદો છે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખા આપણી સમક્ષિતિજ દિશા સાથે કંઈક ના કંઈક જુદો જુદો ખૂણો બનાવે છે. જો આ ધ્રુવ પ્રદેશ આગળ ચેક કરો, ધ્રુવ પ્રદેશ આગળ જો આ સપાટી, તમારા ચુંબકની સપાટી આમ છે અને સપાટીને લંબરૂપે નીકળે છે, જ્યારે આ જગ્યાએ ચુંબકની સપાટી આમ અને ક્ષેત્ર રેખા આમ, આ જગ્યાએ ચુંબકની સપાટી આમ અને ક્ષેત્ર રેખા આમ. ટૂંકમાં જુદી જુદી જગ્યાએ ચુંબકની સપાટી સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા જુદો જુદો ખૂણો બનાવે છે. આ જગ્યાએ ચુંબકની સપાટી આમ છે અને ક્ષેત્ર રેખા આમ નીકળે છે, એટલે એ ખૂણો 90 ડિગ્રી બને છે મિત્રો. એ રીતે અહીંયા જુઓ, ચુંબકની સપાટી આમ છે અને ક્ષેત્ર રેખા આમ છે, 90નો ખૂણો નીકળે છે, બને છે. તો એ સપાટી સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા જુદો જુદો ખૂણો બનાવે છે. હવે આવું તમે પૃથ્વી માટે વિચારો કે ચલો આપણે પૃથ્વીને કલ્પના ચિત્ર દોરીએ કે ભાઈ આપણી આ પૃથ્વી છે, બરાબર. આ પૃથ્વીની સપાટી કહેવાય, જેમ આપણે ચુંબકની સપાટી લીધી એમાં પૃથ્વીની સપાટી. જો આ લીટી દોરું તો આ તો ભૌગોલિક અક્ષ છે મિત્રો, તો આને કહેવાય ભૌગોલિક ઉત્તર, આને કહેવાય ભૌગોલિક દક્ષિણ. એટલે આ બે જગ્યાઓ ભૌગોલિક જગ્યાઓ છે. વિષુવવૃત્ત
અક્ષને એક્ઝેક્ટ લંબ રેખા દોરો તો એ વિષુવરેખા, આ વિષુવરેખા કહેવાય. અને જો પૃથ્વીની સપાટી ઉપર આમ વર્તુળ દોરો આ બે બિંદુઓમાંથી પસાર તો એ વિષુવવૃત્ત કહેવાય. તો આ વિષુવવૃત્ત ઉપરના, તો આને ભૌગોલિક વિષુવવૃત્તની જગ્યા કહેવાય. ભૌગોલિક વિષુવવૃત્ત, આ બધું ભૌગોલિક વિષુવવૃત્ત ઉપર આવેલા બધા સ્થળો કહેવાય. બરાબર, હું ખાલી એ જગ્યા જ બતાવું. પણ જો આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે લેવા દેવા છે તો ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થતી. તો જો આપણે ભૌગોલિક ઉત્તર બાજુ ચુંબકનો દક્ષિણ ધ્રુવ આવેલો છે, ચુંબકીય દક્ષિણ ધ્રુવ મેગ્નેટનું, એટલે અહીં ચુંબકીય દક્ષિણ, અને આ બાજુ ચુંબકીય ઉત્તર, અને આ બે ધ્રુવોમાંથી પસાર થતી રેખા જેને મેગ્નેટિક અક્ષ આપણે કહેતા હતા MM. તો આ ચુંબકીય અક્ષ છે મિત્રો. એટલે જો હું કાલ્પનિક ચુંબક દોરું ખાલી, એટલે તમને ખ્યાલ આવે. આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ, આ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે મિત્રો. બરાબર છે, ચુંબકીય ઉત્તર ધ્રુવ. એટલે જો ઉત્તર એટલે મારે અહીંયા N કહેવું પડે, અહીં S કહેવું પડે. હવે જો ક્ષેત્ર રેખાઓ દોરવી હોય મિત્રો, તો જો આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ, એનમાંથી નીકળતી હોય, અહીંથી આમ નીકળે, અને એક ક્ષેત્ર રેખા આમ થઈ અને આમ થઈ અને આમ થઈ અને આરથી જાય. બરાબર છે, ખ્યાલ આવે તમને? જો હવે આ ચુંબકીય અક્ષ હોય તો આને ચુંબકીય વિષુવરેખા કહેવાય. એટલે આને કહેવાય ચુંબકીય વિષુવવૃત્ત. જો મિત્રો થોડી દોડવામાં મિસ્ટેક થાય તો ક્ષમ્ય ગણજો. આ ચુંબકીય વિષુવવૃત્ત કહેવાય, આ ચુંબકીય ધ્રુવો કહેવાય. ભૌગોલિક વિષુવવૃત્ત અને ચુંબકીય વિષુવવૃત્ત જુદી જગ્યાએ હોય, ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ જુદી જગ્યાએ. હવે તમે જુઓ કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, તો પૃથ્વીની સપાટી, તો તમે જોઈ શકો છો કે ધારો કે તમે આ જગ્યાએ કોઈ દેશ આવેલો છે, અને આ જગ્યાએ જો જમીન આમ છે, પણ એ જમીન ઉપરથી પસાર થતી ક્ષેત્રરેખા તમે જોઈ શકો છો કે આ ક્ષેત્રરેખા આમ જાય છે. એનો મતલબ કે તમારી જમીનની દિશા સાથે કંઈક ખૂણો બનાવે છે. જો આ જગ્યાએ આવેલો દેશ લો તો એ દેશ ઉપર તમે જોઈ શકો છો કે જમીન આમ છે, અને જમીન આગળ પસાર થતી ચુંબકીય ક્ષેત્રરેખા આમ છે. વિષુવવૃત્તીય વિસ્તારમાં જો જમીન આમ છે અને ચુંબકીય ક્ષેત્રરેખા પણ આમ છે, તો આ બંને એકબીજાને સમાંતર છે મિત્રો. જો વળી આ જગ્યાએ વાત કરો તો જો આ જગ્યાએ જમીન આમ છે, પણ એ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રરેખા જો આમ છે, એનો મતલબ કે જમીન સાથે કંઈક ખૂણો બનાવે છે. જો આ જગ્યાએ વાત કરો તો જમીન આમ છે, તો જમીનને સમાંતર લીટી દોરો તો ચુંબકીય ક્ષેત્રરેખા કંઈક ખૂણો બનાવે છે. તો આ બધા ખૂણાઓ જુદી જુદી જગ્યાએ જુદા જુદા છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પૃથ્વીની સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્રરેખા બધી જ જગ્યાએ પૃથ્વીની સપાટીને સમાંતર નથી હોતી. ચુંબકીય વિષુવવૃત્તીય વિસ્તારોમાં જમીનની સપાટીને સમાંતર હોય છે. ધ્રુવ પ્રદેશો આગળના વિસ્તારમાં જો જમીન આમ હોય અને ક્ષેત્રરેખા આમ આવે તો 90નો ખૂણો બને. જો આ ધ્રુવ પ્રદેશ આગળ પણ જો 90નો ખૂણો બનાવશે, પણ એ સિવાય બીજી જગ્યાએ જુદા જુદા ખૂણા મળશે. એટલે જો આપણે આ રીતે સમજીશું કે આપણી જમીન, આ બે ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ, તો ધ્રુવો આગળ 90નો ખૂણો, ચુંબકીય ક્ષેત્રરેખા 90નો ખૂણો બનાવે. તો જો આ ધ્રુવો આગળ ચુંબકીય ક્ષેત્ર 90નો ખૂણો બનાવશે, અને આ શું કહેવાય, અક્ષને લંબ દોરો એ વિષુવરેખા, તો આ વિષુવરેખા ઉપર જમીનને કેવી સમાંતર, તો એ ચુંબકીય ક્ષેત્ર બી જમીનને સમાંતર, એટલે અહીં ખૂણો 0, અહીં ખૂણો 90, અહીં ખૂણો 90.
પણ જો આ જગ્યાએ આવેલા દેશ આગળ વિચારો તો આ જગ્યાએ આવેલા દેશ આગળ જમીનની દિશા આમ અને ચુંબકીય ક્ષેત્ર આમ, તો આ ચુંબકીય ક્ષેત્ર બી, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી સમક્ષિતિજ દિશા સાથે કંઈક ખૂણો બનાવે. આ જગ્યાએ આવેલા દેશ આગળ તમે જુઓ તો જમીન તો આમ હોય પણ ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો આના કરતો ખૂણો નાનો છે. જો આ જગ્યાએ આવેલો દેશ લેશો તો ચુંબકીય ક્ષેત્ર બી જમીન સાથે આવો ખૂણો બનાવશે. આ જગ્યાએ આવેલા દેશ આગળ તમે જોશો તો જમીન આમ હશે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો આ નીચે તરફ બી નમેલું છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પૃથ્વીની સપાટી ઉપર બધી જ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ જમીનને સમાંતર હોતું નથી. કોઈ જગ્યાએ જમીનને સમાંતર હોય, કોઈ જગ્યાએ જમીન સાથે ઉપર તરફ ખૂણો બનાવતું હોય, કોઈ જગ્યાએ જમીન સાથે નીચે તરફ ખૂણો બનાવતું હોય, અને આ બધા ખૂણાઓને જે તે સ્તર આગળનો ચુંબકીય ડીપ એંગલ અથવા નમન કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? નમન કોણ. ધારો કે તમે આ સ્થળે ચુંબકીય નમન કોણ શોધવા માગો છો, તો તમે જો એક ઊભી ધરી લો, દાખલા તરીકે આપણે કોઈ સ્ટેન્ડ ઉપર ઊભી ધરી ગોઠવ્યા, આના ઉપર તમે એક સ્વયાકાર ચુંબક ગોઠવા. જો અત્યારે આપણું સ્વયાકાર ચુંબક જમીનને સમાંતર છે, હવે તમે જે જગ્યાએ પ્રયોગ કરો, જો તમે અહીંયા વિષુવવૃત્ત ઉપર પ્રયોગ કરતા હશો તો વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર જમીનને સમાંતર, તો તમારી ચુંબકીય સોય પણ જમીનને સમાંતર જ રહે. પણ જો તમે આ જગ્યાએ જઈને પ્રયોગ કરતા હશો, આ સ્ટેન્ડ અહીંયા મૂકશો, તો આ જગ્યાએ તમારું ચુંબકીય ક્ષેત્ર આમ છે મિત્રો, થોડું નમેલું છે, તો પછી ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહી. તો જ્યારે તમે આ સાધન લઈને અહીંયા પ્રયોગ કરો તો તમારી સોય આમના આમ નહીં રહે. જો તમારું ચુંબકીય ક્ષેત્ર આમ નીચે તરફ નમેલું હશે તો તમારો આ ઉત્તર ધ્રુવ આમ નીચે તરફ આમ નમી જશે, એટલે તમારી સોય આમ થઈ જશે મિત્રો. એટલે આપણી સમક્ષિતિજ દિશા સાથે આપણી ચુંબકીય સોય શું બનાવશે? કંઈક ખૂણો. આટલી નીચે તરફ નમી જાય, આને નમન કોણ અથવા એંગલ ઓફ ડીપ કહેવાય. જો તમે આ જગ્યાએ જઈને પ્રયોગ કરો તો ચુંબકીય ક્ષેત્ર ઉપર જશે, એટલે તમારો સોયનો છેડો ઉપર જાય, એટલે તમારી આકૃતિ આવી બને મિત્રો. ખરેખર તમારી સોય આમ હતી, પરંતુ આ જગ્યાએ જો ચુંબકીય ક્ષેત્ર ઉપર છે તો તમારો આ એન ઉપર જતો રહે, એટલે તમારી સોય આમ ગોઠવાઈ જાય. માટે આપણા સમક્ષિતિજ દિશા સાથે બનાવેલા ખૂણાને તે સ્તર આગળનો એંગલ ઓફ ડીપ અથવા નમન કોણ આઈ કહેવાય. ટૂંકમાં આ વસ્તુ તમે યાદ રાખશો એટલે તમને બધું આઈડિયા આવી જાય. તો જો ફરી એકવાર, પૃથ્વીની સપાટી ઉપર બધી જ જગ્યાએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ યાની કે જમીનને સમાંતર હોતું નથી. એ સમક્ષિતિજ સાથે કંઈક ના કંઈક ખૂણો બનાવતું હોય છે. તે ખૂણાને તે સ્થળ આગળનો એંગલ ઓફ ડીપ કહેવામાં આવે છે. પૃથ્વી પરના જુદા જુદા સ્થાનોએ એંગલ ઓફ ડીપ જુદો હોય. તમને OMR પૂછાય, બોલો આ કયો ધ્રુવ? ચુંબકીય દક્ષિણ. આ કયો ધ્રુવ? ચુંબકીય. તો ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવો આગળ, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ આગળ તમારો નમન કોણ એંગલ ઓફ ડીપ કેટલું હોય મિત્રો? તો 90 હશે મિત્રો. ચુંબકીય વિષુવવૃત્ત પર નમન કોણ આ કેટલું હોય? તો જો વિષુવવૃત્ત એટલે આ થાય, અને અહીં જમીનને સમાંતર હોય. અહીં જો આ વિષુવવૃત્તીય વિસ્તારમાં જમીનને સમાંતર એટલે નમન કોણ 0 હોય. ભૌગોલિક ધ્રુવ પર નથી કહેતો, ભૌગોલિક વિષુવરેખા ઉપર નથી કહેતો. ભૌગોલિક વિષુવરેખા તો જો આ ભૌગોલિક અક્ષ, તો આ ભૌગોલિક વિષુવવૃત્ત કે અહીંયા આવો, તો આ જગ્યાએ જો જમીન આમ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે કંઈક ખૂણો બને. એટલે યાદ રાખજો ખાલી જગ્યા, ચુંબકીય વિષુવવૃત્ત આગળ એંગલ ઓફ ડીપ નમન કોણ 0 હોય, ચુંબકીય ધ્રુવ આગળ 90 હોય. એટલે જો ચુંબકીય વિષુવવૃત્ત ઉપર જઈને તમે પ્રયોગ કરો તો તમારી સોય એક્ઝેક્ટ જમીનને સમાંતર જ રહે. ચુંબકીય ધ્રુવ આગળ આમ નમી જશે, આખી 90 ના ખૂણે જતી. હવે જો મિત્રો, ચુંબકીય દક્ષિણ ધ્રુવ આગળ તમારી ચુંબકીય સોયનો
ઉત્તર ધ્રુવ નીચે તરફ નમેલો હોય, કારણ કે આ ચુંબકીય દક્ષિણ છે એટલે ભૌગોલિક ઉત્તર બાજુ ચુંબકીય દક્ષિણ આવેલો છે અને દક્ષિણ બાજુ ઉત્તર નમેલો હોય, એટલે જો આ ઉત્તર ગોળાર્ધ કહેવાય. ભૂગોળના મત મુજબ આને ઉત્તર ગોળાર્ધ કહેવાય. ઉત્તર ગોળાર્ધ, આને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. તો ઉત્તર ગોળાર્ધમાં મોટા ભાગે નમન દર્શાવતી સોયનો એન ધ્રુવ નીચે તરફ જમીન તરફ નમેલો હોય છે. એટલે દક્ષિણ ગોળાર્ધમાં જઈને પ્રયોગ કરો તો આ એન ધ્રુવ આમ જમીન તરફ નમી જાય, અને જો ઉત્તર ગોળાર્ધમાં જઈને પ્રયોગ કરો તો તેઓ આ એસ ધ્રુવ આમ નમી જાય. બરાબર છે, કારણ કે ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ ગોળાર્ધમાં ચુંબકીય ઉત્તર આવેલો છે અને ઉત્તર બાજુ કોણ નમા? દક્ષિણ ખેંચાય, તો સોયનો દક્ષિણ ખેંચાય. તો દક્ષિણ ગોળાર્ધમાં ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ નીચે તરફ નમેલો હોય. ટૂંકમાં આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બી એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બી જો આ નીચે તરફ છે, આ બી એ આપણા સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને તે સ્થાન આગળનો એંગલ ઓફ ડીપ કહેવાય. મિત્રો જો હવે આપણે એના બે ઘટકો પાડીને વાત કરીએ. મિત્રો જો કે દાખલા તરીકે આ આપણી સમક્ષિતિજ દિશા છે, હવે તમે આ જગ્યાએ પ્રયોગ કરો છો, આ જગ્યાએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી ઓફ અર્થ આ દિશામાં છે. તો એનો મતલબ કે આ ચુંબકીય ક્ષેત્ર જમીનને સમાંતર નથી, જમીન સાથે કંઈક ખૂણો બનાવે છે. તો આ સમક્ષિતિજ સાથે બનતા ખૂણાને તે સ્થળ આગળનું એંગલ ઓફ ડીપ કહેવાય. હવે જો આડી રેખા સમક્ષિતિજ રેખા, આ ઊભી રેખાને શિરોલંબ રેખા અથવા ઉર્ધ્વ રેખા કહેવાય. તો જો આપણો સદિશ બી ત્રોસો હોય તો એને આપણે બે ઘટકો પાડીએ. તો બીનો જો એક સમક્ષિતિજ દિશામાંનો ઘટક જેને ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક કહેવાય, તો આને આપણે ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક કહીશું. બરાબર, જેને આપણી ચોપડીમાં હોરિઝોન્ટલ ઓફ અર્થ, હોરિઝોન્ટલ ઘટક ચુંબકીય ક્ષેત્રનું એચઈ, અને જૂની ચોપડીઓમાં એને હેતુલક્ષીની ચોપડીઓમાં બીએચ પણ કીધેલો છે. અને એ જ રીતે આ દિશામાંનો ઉર્ધ્વ ઘટક, ઊભો ઘટક અથવા શિરોલંબ ઘટક કહેવાય. જો એને આપણે કયું કહીશું એ, તો આને ચુંબકીય ક્ષેત્ર બીનું ચુંબકીય ક્ષેત્રનું શિરોલંબ ઘટક, શિરોલંબ ના બોલો તો ઉર્ધ્વ ઘટક કહે છે, જેને આપણી ચોપડીમાં જેડી કીધો છે. જૂની ચોપડીઓમાં વર્ટિકલ એટલે લંબ, તો બીવી પણ કહેવાય. આ ખૂણાને જૂની ચોપડીઓમાં ફાઈ કીધેલો છે, અહીં નવી ચોપડીમાં આઈ કીધો છે. જો હવે આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ મિત્રો, તો આ ખૂણાની કઈ બાજુ? પાસેની. તો જો હું કોસ ખૂણો લઉં તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પણ બોલો આ પાસેની બાજુને તમે શું નામ આપ્યું? એચી. તો આ પાસેની બાજુને આપણે એચી કહીશું, અને આ કર્ણ કયો? બી. તો આ કોસ આઈની કિંમત આવી મિત્રો, આને અહીંયા લઈ જાઓ તો બી કોસ આઈ બરાબર એચી. તો અમે એચઈ બરાબર બીઈ કોસ આઈ. અને જો જૂની ચોપડીના ઘટકો લખાવા તો એચની જગ્યાએ બીએચ, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને એ લોકોએ બી કીધેલું, બી કોસ અને ખૂણો ફાઈ. એટલે આ ખાલી મેં સિમ્બોલો બદલ્યા. હેતુલક્ષીની ચોપડીઓમાં આ જોવા મળશે, આપણી ચોપડીમાં આ છે મિત્રો. તો એચઈ બરાબર બી કોસ આઈ. તો આ સૂત્ર યાદ રાખજો મિત્રો. ચલો, રીતે આ ઘટક શોધવો છે. તો જો અંગ્રેજી અક્ષર ઝેડ, તો આઈ હોય તો આ પણ આઈ હોય, પણ આઈનો સામેનો ઘટક તો સાઈન લેવું પડે. તો સાઈન આઈ બરાબર સામેની બાજુ. બોલો સામેની બાજુ કઈ? ચલો શબ્દોમાં લખીએ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ આ થાય જેડી. જાડી નહીં હો ભાઈ, જેડી.
અને છેદમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી. ચલો આ બીને અહીંયા લઈ જાઓ તો જેડી બરાબર બી સાઇન આઈ. જેડી બરાબર બી સાઇન આઈ. જૂની ચોપડી પ્રમાણે જેડીની જગ્યાએ બીવી, પહેલાંની જગ્યાએ બી સાઇન ફાઈ, તો બીવી બરાબર બી સાઇન ફાઈ. રાઈટ. તો આ વસ્તુ યાદ રાખજો મિત્રો. જો આ હું અહીંયા લખી રાખું છું, HE બરાબર BE cos I અથવા HEની જગ્યાએ BH બરાબર B cos phi. આ કયો ઘટક? સમક્ષિતિજ. જ્યારે શિરોલંબ યાની કે ઉર્ધ્વ ઘટક, તો ઉર્ધ્વ ઘટક જેડી બરાબર બી સાઇન આઈ અથવા જૂની ચોપડી પ્રમાણે બીવી બરાબર બી સાઇન ફાઈ. બરાબર. તો આ બંને તમે યાદ રાખજો મિત્રો. આનો OMR પણ છે, હું હમણાં તમને બતાવીશ. જો આને તમે જેડી કીધો, આને તમે HE કીધું, તો જો આ જેડી હોય તો આ લંબાઈ પણ જેડી જેટલી થાય મિત્રો. તો જો આના ઉપરથી એક બીજું સૂત્ર બને, જો હું ટેન આઈ લઉં તો ટેન આઈ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો જો ટેન આઈ બરાબર સામેની બાજુ જેડી ભાગ્યા પાસેની બાજુ HE, અથવા જૂની ચોપડી પ્રમાણે ખૂણો ફાઈ લઈએ તો ટેન ફાઈ બરાબર સામેની બાજુ બીવી અને BH. તો આ સૂત્ર પણ તમે યાદ રાખજો. હેતુલક્ષી ચોપડીમાં કદાચ આવું આવત ગભરાઈ નહીં જવાનું. ચલો એ રીતે તમે જુઓ, આ HE હોય, આ જેડી હોય અને આ BE હોય, તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો BE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ HE સ્ક્વેર વત્તા જેડી સ્ક્વેર. વર્ગ દૂર કરો તો વર્ગમૂળ, તો BE બરાબર વર્ગમૂળમાં HEનો વર્ગ વત્તા જેડીનો વર્ગ. તો આ સૂત્રો તમે યાદ રાખજો મિત્રો. 1 2 3 4. હેતુલક્ષી ગણવા માટે આ બધા સૂત્રો ખૂબ અગત્યનો છે. જો આપણે એક જ આકૃતિમાં તમને ચોપડીમાં બે આકૃતિઓ બતાવી છે, એની પણ હું થોડી ચર્ચા કરી લઉં કે ભાઈ ચલો આપણી આ પૃથ્વી છે. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે લેવા દેવા છે, તો ધારો કે આને હું ચુંબકીય ઉત્તર ધ્રુવ કહું, આને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહું. તો જો હવે આપણે આ P બિંદુ આગળ વાત કરીએ તો આપણું ચુંબકીય ક્ષેત્ર આમ થઈને આમ જતું હોય ભાઈ, તો જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE આમ જાય છે, તો જો BEના બે ઘટકો પાડીએ, એક જમીનની સમાંતર દિશામાંનો ઘટક અને એક જમીનની લંબ દિશામાંનો ઘટક. તો જો આ લંબ દિશાનો ઘટક કેન્દ્ર તરફ જતો હોય અને આ સમક્ષિતિજ ઘટકને આપણે શું નામ આપ્યું? HE. તો આપણા ચુંબકીય ક્ષેત્રએ આ સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો, જેને એંગલ ઓફ ડીપ આઈ કહેવાય, સમક્ષિતિજ ઘટક જે જમીનને સમાંતર હોય અને ચુંબકીય ક્ષેત્ર આમ હોય. હમણાં જ મેં આકૃતિ દોરી હતી કે ભાઈ આ HE અને આ BE, આ બંને વચ્ચેના ખૂણાને એંગલ ઓફ ડીપ કહેવાય. તો આ BE સદિશ અને HE સદિશ વચ્ચેના ખૂણાને એંગલ ઓફ ડીપ કહેવાય. આ લંબ ઘટકની આપણે શું નામ આપી શકીએ? જેડી. એટલે આપણી ચોપડીમાં તમને આવી એક આકૃતિ પણ બતાવેલી છે. ચલો એક બીજી આકૃતિ પણ બતાવી છે મિત્રો. જો એ બીજી આકૃતિમાં તમને આવી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ધારો કે આ ભૌગોલિક મેરેડિયન છે. જો મિત્રો ધારો કે આ ભૌગોલિક મેરેડિયન છે, તો ભૌગોલિક મેરેડિયનમાં ભૌગોલિક ઉત્તર દિશા કહેવાય. આ મેરેડિયનને કયું મેરેડિયન કહેવાય? ભૌગોલિક મેરેડિયન અથવા ધ્રુવતલ. હવે આપણી ચુંબકીય ક્ષેત્રરેખા જો આમ ત્રોસી હોય
તો ચુંબકીય ક્ષેત્રરેખા ચુંબકીય ધ્રુવતલમાં આવે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આ ચુંબકીય ધ્રુવતલ છે, ધારો કે આ ચુંબકીય ધ્રુવતલ છે, એટલે બીજા શબ્દોમાં આને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. હવે આપણી ચુંબકીય સ્વયં હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં જ હોય. દાખલા તરીકે હું અહીંયા દોરું કે ભાઈ ચલો આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ મેગ્નેટિક મેરિડિયનમાં આમ છે, તો આ બી મેં બતાવી મિત્રો. હવે મારે બીના બે ઘટકો પાડવા પડશે. એક જમીનની સમાંતર ઘટક, તો આ જમીનને સમાંતર ઘટકને એચી કહેવાય. એક જમીનને સમાંતરની પણ લંબ ઘટક જેને આપણે જેડી કહેવાય. તો જો આ પી બિંદુ આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં, કારણ કે મેગ્નેટિક મેરિડિયન એ ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતું સમતલ છે. તો જો હવે ધ્યાન આપજો, આ બે મેરિડિયનો વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન ડી કહેવાય, કારણ કે ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના ખૂણાની ડેક્લિનેશન. પણ ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ વચ્ચેના ખૂણાને એંગલ ઓફ ડીપ આઈ કહેવાય. હવે આપણી ચોપડીમાં શું કર્યું છે મિત્રો, આ જ આકૃતિ આ રીતે દોરી છે. જો અહીંથી આમ લઈ જાય છે, અહીંથી આમ લઈ જાય છે, પછી એને સમાંતર એક લીટી આમ દોરી છે, બરાબર. જો અહીં તમે જોશો તો આ રીતે દોરી છે, અહીંયા આમ દોરી છે. આવું કરવાનો પ્રયાસ કર્યો છે, બરાબર. એટલે વાસ્તવમાં આ ટાઈપની એક આકૃતિ બનાવેલી છે આપણા પુસ્તકમાં, પણ જે હકીકતમાં તમને આ સમજાવે છે, તો આ ખ્યાલ આવવો જોઈએ. બોલો, ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એક જ વાત, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રે સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને એંગલ ઓફ ડીપ કહેવાય, જેને બી કહેવાય, અને આ સમક્ષિતિજ સાથે બનેલો ખૂણો આઈ કહેવાય. પછી તો બીના બે ઘટકો પાડો, એચઈ જેડી. ત્રિકોણનો ઉપયોગ કરીને ટેન આઈ પણ શોધી શકાય. કર્ણનો વર્ગ કરીને બે બાજુના વર્ગોનો સરવાળો કરીને આ સૂત્ર પણ શોધી. બધો સૂત્રો યાદ રાખજો મિત્રો. તો અમે નમન કોણ કે જેની અંદર આ બે ઘટકોની વાત આપણે કરવાની હતી મિત્રો.